રાખવાણી આપનું સ્વાગત કરું છું આજના નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે આવી ગયા છીએ વિન્ટર સ્પેશિયલ ડ્રિંક પીવા, એટલે કે કાવો પી। તો જે જગ્યાએ અમે ટેસ્ટ કરવા જાય છે તો જે જગ્યાએ તમારે જવાની ઈચ્છા હોય તો તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં નીચે નામ, નંબર અને સરનામું પણ મળી જશે, તો તમે ત્યાંથી પણ સરનામું જોઈ શકો છો। મિત્રો આજે આપણે આવીએ છીએ તે જગ્યાનું એડ્રેસ કહી દઉં તો આ તળાવની પાર કહેવાય છે, અને સામેની બાજુ જોઈએ ને તો બાલા હનુમાનનું મંદિર છે, એની બાજુમાં જ ભુજ્યો કોટો આવ્યા છીએ વજુભાઈ કાવાડાના ત્યાં, એ લેક પેલેસની નીચે જ છે। તો ચાલો આપણે કાવાનો ટેસ્ટ કરશું। તો ચાલો આપણે આજે કાવો બને છે કેવી રીતના અને એના ફાયદા શું છે એ જાણશું। કેમ છો રાજુભાઈ? તો રાજુભાઈ એક કાવો બનાવો। રાજુભાઈ આમાં અમારા દર્શક મિત્રોને તમે જે વસ્તુ આમાં નાખતા હોય બરાબર કેવી રીતના બને છે એ બધી માહિતી આપો। કાવામાં પહેલે ગરમ પાણી મૂકવાનું, પછી ગુંદાણાનો પાવડર એની અંદર નાખવાનું બરાબર, તેના પછી એને ઉકાળવાનું, એ ઉકળી જાય તેના પછી મીઠું, મરી પાવડર, સંચળ, સૂંઠ, આદુ અને લીંબુ, તેનાથી કાવો કમ્પ્લીટ થાય બરાબર। તેના પછી કોઈને તકલીફ હોય કે શરદી, ઉધરસ, કફ એ માટે ફાયદાકારક આ આઈટમ કહેવાય, દેશી ઇલાજ છે બરાબર। લાઈવ બનાવીને દેખાડો છો। લીંબુ નાખીને આ મસાલા વિશે થોડું જણાવી દો। આ શું છે? મીઠું છે, મીઠું બરાબર, મરી પાવડર, સંચળ, સૂંઠ, લીંબુ, આદુનું પાણી ને તેના પછી કાવો કમ્પ્લીટ। આજે આમાં એમાં શું શું નાખ્યું? એમાં ગુંદાણાનું પાણી છે બરાબર, એટલે ગરમ પાણી મૂકવાનું, પછી ગુંદાણાનો પાવડર નાખવાનો, એને ઉકાળવાનો, આ કાવો કમ્પ્લીટ કરવાનો। ઓકે મિત્રો, તો આપણી પાસે કાવાનો કમ્પ્લીટ થઈ ગયો છે, કાવાનો ગ્લાસ આવી ગયો છે, કમ્પ્લીટ થઈ ગયો છે। તો આપણે આજે ટેસ્ટ કરશું। મિત્રો જે આમાં આપણે લીંબુ, સૂંઠ આમ જે બધું નાખેલું છે ને એનો સ્વાદ બહુ ગજબ છે ખરેખર। શિયાળામાં તો ખરેખર એક ગ્લાસ તો પીવો જ જોઈએ। આજે હા વજુભાઈ કાવાવાળા છે ત્યાં ઘણા વર્ષ ત્યાં પીએ છે, તો એમનો આજે રિવ્યૂ લેશું। તો નમસ્કાર, કેમ છો? તમારું નામ કહી દો। મયુર ગૌતમભાઈ કનકરા બોલું છું। આ છેલ્લા 10-11 વર્ષથી હું કાવો પીવું છું। શરદી માટે ને હાનિકારક નથી, આ શરીરના યોગ્ય માટે કાવો છે, અને વર્ષો ત્યાં પીતા આવી ને પી અમને શરદીને અને શિયાળાના બહુ માફક એવી વસ્તુ છે। કેટલા વર્ષ ત્યાં પીવો છો તમે? અમે છેલ્લા 11 વર્ષથી પીવું એવું મજા આવે છે? મજા આવે, અને શરીરની તંદુરસ્તી રહે છે, શરદીનો ભાગ નથી આવતો, અને બહુ રાજી ખુશીથી ઘરના પીએ છીએ અને આરોગ્યને પણ પીડાવી છીએ। થેન્ક યુ। તો મિત્રો આપણો ખાવાનો ગ્લાસ લગભગ કમ્પ્લીટ થઈ ગયો છે, અને ખરેખર 15 મિનિટ ત્યાં હું પીવું છું, ગરમા ગરમ હતો, બહુ ટેસ્ટ સારો છે। આમાં જે આદુ અને ફ્રૂટ નાખેલી હોય છે એનો સ્વાદ બહુ મસ્ત આવે અને હેલ્થ માટે પણ બહુ સારો છે। તો મિત્રો આવી રીતના જ અમારા વિડીયો જોતા રહ્યો, અને વિડીયો તમને ગમ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને